ચાલો મિત્રો, આપણે આવી ગયા મોરવી આઈસ્ક્રીમના ફેક્ટરી ઉપર. અમને બધી વિઝિટ કરાવશે. અમારા કારખાનાની બધી વિઝિટ કરાવશે. માતાજી બધાને તમને ચાલો હવે આપણે મોરબીનું આપણે લોકેશન દેખાડી દઈએ કે મમ્મી આઈસ્ક્રીમ બધી બનાવી જેમનું વિઝિટ કરાવી. આ અમારે માવાની પ્રોડક્ટ બધી આમાં બને છે. પેલું નાનું મશીન છે, એમાં માવો આપણે દૂધ બાળવાનું દૂધ વસ્તુ માનો કે મીઠાઈ છે, પેંડા છે, જે કાંઈ તમારે બનાવવાનું. આ બાજુ આવો તમે. બોઇલર વિભાગ છે. બોઇલર વિભાગ છે. આ લાકડા તમે જોઈ લો. આ બધો આઈસ્ક્રીમનો મિલ્ક આનાથી ગરમ કરી બોઇલર દ્વારા અંદર જાય છે પાઇપિંગ દ્વારા. આમાં લાકડા નાખવાના ચાલુ જ છે અત્યારે જોઈશું. 70 ડિગ્રી ટેમ્પરેચર. ચાલો મિત્રો, હવે તમને કારખાનાનું વિઝિટ કરાવી દઉં. એટલે આપણે સેચ્યુરાઇઝર વિભાગ તમને દેખાડ્યો. 500 લીટરનો ટાંકો હોય. આમાં આપણે મિલ્ક બની ગયું છે આઈસ્ક્રીમનું. બધું લખાઈ ગયું છે સ્ટેબિલાઇઝર, ખાંડ છે, આ અમારે બધું આપણો નામ લખાવે આ બધો બીજો ટાઈમ છે સેચ્યુરાઇઝરનો બીજો ટાઈમ. એ પણ 500 લીટરનો હોય. ત્યાંથી દૂધ સપ્લાય થાય નીકળ પછી અમારે હોમોડાઈઝર થાય. માલ ભરાય છે. તમે જોઈ શકો. આ કાજુ છે, એકદમ ફ્રેશ કાજુ વાપરીએ. આ બાજુ આ બીજો નાખો માલ આ અમારો માવો છે. બધી મારો થાય ને બધો માવો જોઈ લો. આ બધો માવો આ મેન્યુ પ્લાન છે. બધી બાજુ નાનો રાખીને બતાવશું કઈ રીતના એની નીકળે છે. આપણે અડધું નજારા પૂછું.
બતાવો ભાઈ, પછી તમને બતાવો. જી ફરમા કાઢી આપણે એને પૂછી લીધું કે જોઈ શકો છો આ રીતનું આપણે ગરમ પાણી જોઈએ. ગરમ પાણી સિવાય આ તમને ચાલો હવે આપણે ઓલી બાજુ કોલ્ડ રૂમ બધું જોઈ મળી આપણે કોઈ સાઈડ જઈએ. આ છે અમુક ભેગું કરીએ 8-9 મહિના 35-40 ડિગ્રી 8-9 જાય. 8-9માં આપણે ટોપમાં લઈને આપણે સાડી ગોળે 8-9માં તેર ચા પીવો થઈ ગયો હજી 2 જણા ગાય પણ છે. આ બધા ટ્રેન છે આપણે આઈસ્ક્રીમ આમાં બધા લીધેલો વેબ આપણે આમાં ત્યારબાદ જુઓ છો આ 500 લીટર છે. 500 લીટર આ છે આપણે આઈસ્ક્રીમ કોઈ કપ હોય લીટર પછી પછી આ આપણે સીએફ 500 લીટરનું સીએફ છે. જેનાથી વાળો આ બેટરી માટે લાંબા એક મશીન છે. ત્યારબાદ આપણે આ રિપોર્ટ મશીન કહેવાય. એ આપણે શોર્ટ મળે તો એકદમ ડબલું આપણે કરીએ તો રિપોર્ટ બધી આ આપણે આ વસ્તુનું છે બધી સપ્લાય થાય છે. ત્યારબાદ બોલ આ રીતના બ્રેક લાગતી નહીં. જો મશીનમાં બ્રેક લાગતી MRP બધી તમારે બધી લખાણ જે નાખવું હોય તમારે આવી જાય. આ રીતનું એ પાછળ કટોર આ રીતનું જો અહીંયા MRP ભાઈને પૂછીએ આપણે આમાં કયા બોક્સ ત્યારબાદ દ્વારા ભરી પૂછી લે કે પાયડીઓ થાય કે નહીં. આપણે હવે આઈસ્ક્રીમના ફોર્મ બાજુ જઈએ. આઈસ્ક્રીમનો ફોર્મ કઈ રીતે મશીન ત્યાંથી માલ કઈ રીતના ઈકો જે ટ્રાન્સપોર્ટ થાય છે એ તમે જે આવતા આ બધું આપણે એન્ટી રૂમ છે. બધું ડ્રાયફ્રૂટ બદામ છે, હવે તમે અંદર આવતા રહ્યો. -40 डिग्री आने हैं, बहुत ठंडी लागे है. આ મારી સિસ્ટમની બધી ટેમ્પો પડી છે. આ બધે કુકિંગના આઈસ્ક્રીમ બધા અલગ અલગ ફ્લેવરમાં પડ્યા. કોણ પડ્યા છે ફેમિલી પેક તમે જોઈ લો. અંદર આવી દેખાડો. આ ફેમિલી પેક છે. 400 ગ્રામનું ફેમિલી પેક આવે. આ બધા બલ્બ ને આ બધી -40 ટેમ્પરેચરે ચાલે આઈસ્ક્રીમ કોનનો વેલી પ્લાન્ટ છે. બાજુમાં એક કેન્ડીનો હું તમને આગળ બતાવીશ. હવે આપણે કેન્ડીના કોન લઈ લઈએ. ભાઈ ભરવાના છે. આ બધી કેન્ડી
એકવાર આવો તો જરૂર મુલાકાત કરો મોવિયા આઈસ્ક્રીમની. ટેસ્ટમાં જો ફેર ન પડે ને તો બાપ એમાં થઈ રહ્યું ને. ટેસ્ટ તમને ડાયટે ચડે ને ચડે. ચાલો મિત્રો, આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.